નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, ઈશુદાન ગઢવી સાબર ડેરીના વિવાદમાં ખેડૂતોના અને માલધારીઓના સપોર્ટમાં આવ્યા। જો મિત્રો, ઈશુદાન ગઢવીએ શું કહ્યું છે? ઈશુદાન ગઢવી એવું કહે છે કે મને સાંજે ફોન આવ્યો કે ઈશુદાનભાઈ, 38 વર્ષ પહેલાં ગુજરાતમાં બનેલી ઘટના ફરીથી પરિવર્તિત થઈ છે। અને મેં કીધું, શું થયું? મને કે આપણા ખેડૂતોને માલધારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવી છે અને એક ખેડૂતનું તેમાં મોત પણ થઈ ગયું છે। લોકોને કેટલો અહંકાર છે તેને વાત આપણે યાદ કરીએ। હું માલધારીનો દીકરો છું, હું ખેડૂતનો દીકરો છું, હું પણ ખેતી કરું છું, હું પણ મિત્રો ડેરી દૂધ ભરાવા જાઉં છું અને મને ખબર છે તમારા એક એક પીડાની વાતની। અને મને ખબર છે કે હું કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી અને થવા પણ માંગતો નથી અને આપણા સામાન્ય જાનમાંથી આવું છું અને હું પણ એક ખેડૂત પુત્ર છું। તો મિત્રો, આપણા ઈશુદાનભાઈ આવું બધું કહે છે અને વગેરે બીજી વાતો પણ કહે છે। તે આગળ વિડીયોની અંદર ક્લિપ આપેલી છે, તેમાં તમે જોઈ લેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। હું જયારે આ ઘટના બની 14 તારીખે મને સાંજે ફોન આવ્યો કે ઈશુદાનભાઈ, 38 વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટના ફરીથી પરિવર્તિત થઈ છે। મેં કીધું, શું થયું? મને કે આપણા ખેડૂતો અને માલધારીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવી છે, એને આંસુ ગેસના ટીયર ગેસના આંસુ છોડવામાં આવ્યા છે અને એક ખેડૂતનું એમાં મોત થયું। મિત્રો, આજથી 37 વર્ષ પહેલાની હું તમને વાત યાદ કરાવીશ। આ લોકોને કેટલો અહંકાર છે એની હું વાત આપને યાદ કરાવીશ। આજે માલધારીનો દીકરો છું, ખેડૂતનો દીકરો છું, હું પણ ખેતી કરું છું, હું પણ મિત્રો ડેરીએ દૂધ દેવા મારે ત્યાંથી પણ જવાય છે। મને ખબર છે તમારા એક એક પીડાની વાતની મને ખબર છે। હું કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી અને હું થવા પણ નથી માંગતો। હું આપણા સામાન્ય જનમાંથી આવું છું, ખેડૂત પુત્ર છું। મને એ ખબર છે કે આપણે ખોળ કપાસિયાના ભાવ કેટલા છે। આપણે દૂધ માટે મહેનત કરીએ, માલ રાખીએ, ગાયો ભેંસો રાખીએ, ગાયો ભેંસોને આપણે ઉછેરીએ, એને મોટા કરીએ, દૂધ આપણે દોઈએ અને દૂધ દોયા પછી મંડળીએ આપવા જઈએ દૂધ, તો વિચાર કરો, દરેક માણસ લૂંટનો ભાગીદાર બને છે, 2 દોરા ઓછા રાખે છે। આ વાત સાચી છે? સાચી હોય તો હાથ ઊંચો કરો। 2 દોરા ઓછા રાખે છે।